અમેરિકા જવાનું સપનું આજે પણ લાખો ભારતીયો માટે એક મોટી આશા, એક મોટી તક અને પરિવાર સાથે જોડાયેલી લાગણીઓનું પ્રતીક છે. કોઈ પોતાના સંતાનોને મળવા જાય છે, કોઈ પૌત્ર પૌત્રીઓને જોવા જાય છે, કોઈ લગ્નમાં હાજરી આપવા જાય છે, તો કોઈ વર્ષો બાદ પરિવાર સાથે સમય પસાર કરવા માટે લાંબી મુસાફરી કરે છે. પરંતુ જ્યારે મુસાફરી દરમિયાન એરલાઇન્સની બેદરકારી, એરપોર્ટ પરની ગેરવ્યવસ્થા અથવા અધિકારીઓની ભૂલ મુસાફરોને મુશ્કેલીમાં મૂકે છે, ત્યારે તે માત્ર એક મુસાફરીનો વિલંબ નથી રહેતો, પરંતુ તે વ્યક્તિની લાગણીઓ, સપનાઓ અને જીવનની અમૂલ્ય પળો પર સીધી અસર કરે છે. નમસ્કાર, હું પાયલ પટેલ. તમે જોઈ રહ્યા છો એનઆરઆઈ પલ્સ. હાલમાં જ ગુરુગ્રામની કન્ઝ્યુમર કોર્ટે આપેલો એક મહત્વપૂર્ણ નિર્ણય ફરી એકવાર આ મુદ્દાને ચર્ચાના કેન્દ્રમાં લાવ્યો છે. 84 વર્ષીય હરભજન સિંહ અને 78 વર્ષીય આશા રેની પોતાના પરિવારના એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ભારતથી અમેરિકા જઈ રહ્યા હતા. વૃદ્ધાવસ્થામાં હજારો કિલોમીટરની મુસાફરી કરવી એ પોતે જ એક મોટો પડકાર છે. ઘણા વરિષ્ઠ નાગરિકો માટે એરપોર્ટ પર લાંબા અંતર સુધી ચાલવું, કલાકો સુધી રાહ જોવી અથવા ફ્લાઇટ બદલવી સરળ વાત નથી. તેમ છતાં પરિવારને મળવાની ખુશી અને એક ખાસ પ્રસંગમાં હાજરી આપવાની ઉત્સુકતા તેમને આ લાંબી સફર માટે તૈયાર કરે છે. પરંતુ આ દંપતી માટે આ મુસાફરી એક દુઃખદ અનુભવ બની ગઈ. ફરિયાદ અનુસાર એરલાઇન્સના કર્મચારીઓએ શરૂઆતમાં તેમના વિઝા અંગે વાંધો ઉઠાવીને તેમને બોર્ડિંગ આપવાનો ઇનકાર કર્યો. થોડા સમય પછી જ સ્પષ્ટ થયું કે તેમના દસ્તાવેજો સંપૂર્ણપણે માન્ય હતા અને કોઈ સમસ્યા નહોતી. હવે કલ્પના કરો કે 84 વર્ષનો એક વૃદ્ધ વ્યક્તિ અને 78 વર્ષની વૃદ્ધ મહિલા એરપોર્ટ પર ઊભા હોય અને તેમને કહેવામાં આવે કે તેઓ મુસાફરી કરી શકશે નહીં. આવી સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ ગભરાઈ જાય. ઘણા લોકો તો એ સમયે રડી પડે છે અથવા માનસિક રીતે ભાંગી પડે છે. ખાસ કરીને જ્યારે તેઓ વિદેશ જવા નીકળ્યા હોય અને તેમને ખબર ન હોય કે આગળ શું થવાનું છે. મુશ્કેલી અહીં પૂરી થઈ નહોતી. ન્યુયોર્ક પહોંચ્યા પછી તેમની શિકાગો જતી કનેક્ટિંગ ફ્લાઇટ રદ થઈ ગઈ. એરલાઇન્સે સમયસર યોગ્ય વિકલ્પ આપ્યો નહીં. પરિણામે બંને વૃદ્ધોને એરપોર્ટ પર લગભગ 10 કલાક સુધી રાહ જોવી પડી. એક યુવાન વ્યક્તિ માટે પણ 10 કલાક એરપોર્ટ પર પસાર કરવું મુશ્કેલ હોય છે, તો વૃદ્ધ દંપતી માટે આ કેટલી મોટી તકલીફ હશે તેની કલ્પના કરી શકાય છે. સૌથી દુઃખદ બાબત એ હતી કે તેઓ પોતાના પરિવારના મહત્વપૂર્ણ કાર્યક્રમમાં સમયસર પહોંચી શક્યા નહીં. જીવનમાં કેટલીક પળો એવી હોય છે જે ફરી ક્યારેય પાછી આવતી નથી. પરિવારના લગ્ન, સંતાનનો વિશેષ પ્રસંગ અથવા પૌત્રના જન્મદિવસ જેવી ક્ષણો પૈસાથી પાછી ખરીદી શકાતી નથી. આ કેસમાં વધુ એક ગંભીર મુદ્દો હતો: વ્હીલચેર અને વિશેષ સહાયતા સેવાઓનો અભાવ. બંને મુસાફરો વરિષ્ઠ નાગરિક હતા, છતાં તેમને યોગ્ય સહાય આપવામાં આવી નહીં. ઘણી વખત ભારતીય વૃદ્ધો અંગ્રેજી ભાષામાં સંપૂર્ણપણે આરામદાયક નથી હોતા. તેઓ અજાણ્યા દેશમાં એરપોર્ટ પર મદદ માટે સ્ટાફ પર નિર્ભર રહે છે. જો ત્યાં પણ યોગ્ય સહાય ન મળે તો તેમની સ્થિતિ કેટલી મુશ્કેલ બની શકે તેની કલ્પના કરવી મુશ્કેલ નથી. આ ઘટના એક અલગ ઘટના નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં, ખાસ કરીને 2025 અને 2026 દરમિયાન અમેરિકાના એરપોર્ટ્સ પર સુરક્ષા અને ઇમિગ્રેશન ચકાસણીઓ વધુ કડક બની છે. ઘણા ભારતીય મુસાફરો સોશિયલ મીડિયા અને સમુદાય ફોરમ્સ પર પોતાના અનુભવો શેર કરી રહ્યા છે. કેટલાક લોકોને કલાકો સુધી સેકન્ડરી ઇન્સ્પેક્શનમાં રાખવામાં આવ્યા છે, કેટલાકને વધારાના પ્રશ્નો પૂછવામાં આવ્યા છે અને કેટલાક લોકોને તેમની મુસાફરીનો હેતુ સાબિત કરવા માટે વધારાના દસ્તાવેજો રજૂ કરવા પડ્યા છે. ઉદાહરણ તરીકે, માની લો કે ગુજરાતનો એક વિદ્યાર્થી F1 સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા જઈ રહ્યો છે. તેની પાસે માન્ય વિઝા અને યુનિવર્સિટીના દસ્તાવેજો છે, છતાં એરપોર્ટ પર અધિકારી તેને અલગ રૂમમાં લઈ જઈ શકે છે અને પૂછે છે કે કઈ યુનિવર્સિટીમાં અભ્યાસ કરશે, કોણ ખર્ચ ઉઠાવશે, ક્યાં રહેશે અને અગાઉ અમેરિકા આવ્યો છે કે નહીં. જો વિદ્યાર્થી ગભરાઈ જાય અને ખોટા અથવા અસ્પષ્ટ જવાબ આપે તો મુશ્કેલી વધી શકે છે. તેથી દરેક મુસાફરે પોતાના દસ્તાવેજો અને માહિતી વિશે સંપૂર્ણ જાણકારી રાખવી જોઈએ. બીજું ઉદાહરણ લઈએ. એક વૃદ્ધ દંપતી પોતાના પુત્રને મળવા અમેરિકા જાય છે. તેમની પાસે B1 B2 વિઝા છે. એરપોર્ટ પર અધિકારી પૂછે કે કેટલા સમય માટે રોકાશો, ક્યાં રહેશો અને પાછા ક્યારે જશો. જો તેમની પાસે પુત્રનું સરનામું, આમંત્રણ પત્ર અથવા રિટર્ન ટિકિટની વિગતો ન હોય તો પૂછપરછ લાંબી થઈ શકે છે.
આથી તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો પ્રિન્ટ અને મોબાઈલ બંનેમાં રાખવા જરૂરી છે. હવે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે જો અમેરિકાના એરપોર્ટ પર મુશ્કેલી થાય તો શું કરવું? સૌપ્રથમ શાંત રહેવું. ઘણી વખત લોકો ગભરાઈ જાય છે અને અધિકારીઓ સાથે દલીલ કરવા લાગે છે. આવું કરવાથી સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. અધિકારી જે પ્રશ્ન પૂછે તેનો સાચો અને સ્પષ્ટ જવાબ આપવો જોઈએ. જો કોઈ વાત સમજાતી ન હોય તો ફરી સમજાવવા વિનંતી કરવી જોઈએ. જો એરલાઇન્સ બોર્ડિંગ આપવાનો ઇનકાર કરે તો તરત જ લેખિત કારણ માંગવું જોઈએ. ઘણા મુસાફરો મૌખિક વાત પર વિશ્વાસ કરી લે છે, પરંતુ પછી તેમની પાસે કોઈ પુરાવો રહેતો નથી. લેખિત કારણ ભવિષ્યમાં ફરિયાદ અથવા કાનૂની કાર્યવાહી માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. જો ફ્લાઇટ રદ થાય તો મુસાફરે તરત જ વૈકલ્પિક ફ્લાઇટ, હોટેલ વ્યવસ્થા અથવા વળતર અંગે માહિતી માંગવી જોઈએ. અમેરિકામાં અને અન્ય ઘણા દેશોમાં મુસાફરોને કેટલીક પરિસ્થિતિઓમાં અધિકારો પ્રાપ્ત હોય છે. ઘણી વખત લોકો પોતાના અધિકારો જાણતા નથી અને નુકસાન સહન કરી લે છે. વરિષ્ઠ નાગરિકો માટે એક ખાસ સલાહ એ છે કે વ્હીલચેર સેવા ફ્લાઇટ બુક કરતી વખતે જ રિક્વેસ્ટ કરવી. એરપોર્ટ પર પહોંચ્યા પછી ફરી તેની પુષ્ટિ કરવી. જો સેવા ઉપલબ્ધ ન હોય તો તેનું ફોટોગ્રાફિક અથવા વિડીયો પુરાવો રાખવો જોઈએ. આજના સમયમાં મોબાઈલ ફોન સૌથી મોટો સાક્ષી બની શકે છે. ઘણા ભારતીયો માને છે કે વિઝા મળ્યા પછી હવે કોઈ સમસ્યા નહીં આવે, પરંતુ હકીકતમાં અમેરિકામાં પ્રવેશનો અંતિમ નિર્ણય એરપોર્ટ પરનો સીબીપી અધિકારી લે છે. એટલે દરેક મુસાફરે પોતાની મુસાફરીનો હેતુ, રોકાણનું સ્થળ, પાછા ફરવાની યોજના અને સંબંધિત દસ્તાવેજો તૈયાર રાખવા જોઈએ. જો કોઈ મુસાફરને અન્યાય થાય તો તેને ચૂપ રહેવું જોઈએ નહીં. એરલાઇન્સની કસ્ટમર સર્વિસમાં ફરિયાદ કરવી, તમામ ઈમેલ અને દસ્તાવેજો સાચવવા અને જરૂરી હોય તો ગ્રાહક અદાલત અથવા કાનૂની માર્ગ અપનાવવો જોઈએ. હરભજન સિંહ અને આશા રૈનીનો કેસ એ વાતનો જીવંત પુરાવો છે કે સામાન્ય મુસાફર પણ મોટી આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ સામે ન્યાય મેળવી શકે છે. આ સમગ્ર ઘટના આપણને એક મહત્વપૂર્ણ પાઠ શીખવે છે. મુસાફરો માત્ર ટિકિટ નંબર નથી, તેમની પાછળ લાગણીઓ છે, પરિવાર છે, સપનાઓ છે અને જીવનની અમૂલ્ય ક્ષણો છે. જ્યારે કોઈ વૃદ્ધ દંપતી પોતાના સંતાનોને મળવા માટે હજારો કિલોમીટર દૂર જાય અને એરલાઇન્સની બેદરકારીને કારણે કલાકો સુધી એરપોર્ટ પર બેસવું પડે, ત્યારે તે માત્ર મુસાફરીની સમસ્યા નથી રહેતી, તે માનવતા, સન્માન અને જવાબદારીનો પ્રશ્ન બની જાય છે. ગુરુગ્રામ કોર્ટનો આ નિર્ણય માત્ર ₹2.22 લાખના વળતર વિશે નથી. આ નિર્ણય દુનિયાભરની એરલાઇન્સને સંદેશ આપે છે કે મુસાફરો સાથે યોગ્ય વર્તન કરવું ફરજ છે, ઉપકાર નથી. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે સહાયતા, સન્માન અને સંવેદનશીલતા અત્યંત જરૂરી છે. કારણ કે મુસાફરીનો સાચો અર્થ માત્ર એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવાનો નથી, પરંતુ સલામત, સન્માનજનક અને માનવીય અનુભવ મેળવવાનો છે. અને જ્યારે આ અનુભવ છીનવાઈ જાય છે, ત્યારે માત્ર સમય જ નહીં, પરંતુ જીવનની અમૂલ્ય યાદો પણ ગુમાઈ જાય છે.